તમે અધિકારી કોઈ પણ ના માણસને ફોન ઉપાડો, ન ઉપાડો હોય તો રાજીનામું દઈ દીધું। આ દ્રશ્યો છે નર્મદા યોજના આધારિત સિંચાઈ સુવિધા બાબતે મહત્વપૂર્ણ જે બેઠક યોજાઈ હતી ને એના આ બેઠક મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ખેડૂતોના સંદર્ભે સર્કિટ હાઉસ મોરબી ખાતે યોજાયેલી હતી। આ બેઠકમાં નર્મદા યોજના હેઠળની મોરબી બ્રાન્ચ કેનાલ, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ તથા માળિયા બ્રાન્ચ કેનાલ દ્વારા સિંચાઈ સુવિધા મેળવનાર ખેડૂતોના પ્રશ્નો તથા આગામી ખરીફ પાક માટે પાણી વિતરણ અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તો આ મીટિંગ વિશે આપણા ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયાનું શું કહેવું છે જુઓ આગળ। લગભગ 40 આવ્યા ને, 40 પ્રશ્ન આવ્યા વ્યક્તિના। એ 40 પ્રશ્નો આવતા 1 મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મિટિંગ રાખી। બીજું અત્યારે જે કેનાલ બંધ કરીને રિપેર કરવાનું એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું હોય, એ મને અઠવાડિયા પહેલાં ખબર પડી। એટલે અઠવાડિયા પછી ખબર પડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવ્યું। આવતી 30 તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી 30 તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય પછી જે પ્રશ્ન આવ્યા 40 જેટલા એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એટલે ખેડૂતને ધક્કા ન રહીએ, ઓફિસે ઘરે બેઠા કામ થઈ જાય। એટલે હજી એકાદી મિટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે કે જે પ્રશ્નો આવ્યા 40 જેટલા હળવદ, મોરબી અને માળિયા 40 પ્રશ્નોમાંથી લગભગ એકાદા મહિનામાં 30 તો હરવા થઈ જાય। 10-12 નીતિ વિશે કામ સારું થાય એના માટે જ કમિટી કરી છે, કારણ કેનાલ ઘડીવડી બંધ ન થાય। કેનાલ લગભગ પહેલી વાર એવું એક આટલો ટાઈમ બંધ રહી એટલે બંધ રાખી છે એટલે ખેડૂતને નુકસાન થાય। બંધ રાખી એટલે ખેડૂતને એક 15 દી પાણી મોડું હોય નુકસાન થાય, એટલે જ એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની જ આ મિટિંગ હતી। ખાસ કરીને અત્યારે માઇનોર કેનાલના કામ નથી થયા એવા આક્ષેપ કર્યા કે વર્ષો થઈ ગયા, તો એના માટે શું કરશે? ના, એમાં એવા પ્રશ્નો હોય કે આજથી માનો કે 30 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં કેનાલના કામ ચાલુ હતા, કેનાલ આખી કરી નાખ્યું, એ કેનાલ ઊંચી રહી ગયું હોય, લેવલમાં ઊંચી રહી ગયું, એને પણ ખોદી નીચે લેવાના એના પણ જે રજૂ થયું એનો પ્રશ્ન હલ થઈ જાય। પણ આ મિટિંગ જ તમને કહું પ્રશ્ન લેવા માટે કહી દઈએ અને કામ સારું કરવા માટે કહી દઈએ, ખેડૂતને બીજી વાર હેરાન ન થાય એના માટે કહી દઈએ અને ખેડૂતની જાગૃતિ માટે કહી દઈએ। આજે માનો કે આ બધા ખેડૂત આવ્યા એમાં પાણી માટે જાગતા હોય તો 10 થી 15 જણા જાગે। મારે તો છેલ્લે આવે પાણી ટાંકીથી શું 150 કિલોમીટર થાય, મોરબી બ્રાન્ચ છેલ્લે આવે, હાદરપુરા બ્રાન્ચ છેલ્લે આવે, માળિયા બ્રાન્ચ છેલ્લે આવે, પછી છેલ્લા વાળા મારા ભેગા આવે ને આગલા વાળા ન આવે, એ ખોટું કહેવાય ને। બધાને ભેગા રહી અને બધાને ન્યાય મળે એ કામ કરવું જોઈએ।